ખરેખર જો તમે તમારા બાળકને કંઈ શીખવી શકો ને તો આ 3 જ વસ્તુ શીખવી શકો છો. એથી આગળનું બધું છે ને એ શિક્ષણ છે. કેળવણી અને શિક્ષણ આવા 2 જુદા શબ્દો. Education and training are 2 different things which was given to us by Mahatma Gandhi. એમણે કહ્યું કે કેળવણી જુદી વસ્તુ છે અને શિક્ષણ જુદી વસ્તુ છે. આજના છોકરાઓને આપણે બહુ જોઈએ છે, બધા 90% માર્ક લાવે ને 95% માર્ક લાવે ને આમાં પારંગત છે ને પેલામાં પારંગત છે ને મેથ્સમાં બેસ્ટ છે ને લેંગ્વિસ્ટિક્સમાં બેસ્ટ છે. પણ એ છોકરાઓને જો તમે એમ કહો કે જા તારી જાતે એકલા ટિકિટ લઈ અને એથી અમદાવાદ જતો રહે, તો એને બસ ક્યાંથી પકડવાની એ પણ ખબર નથી. 12 વર્ષના છોકરાને બેંકની સ્લીપ ભરતા આવડતી નથી. એને ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે શું કરવું એ ખબર છે, પણ એ પછીના પ્રોસિજરની ખબર નથી. So I have always felt and I have created that in my house કે તમારા બાળકને નળ ટપકતો હોય તો કેવી રીતે રિપેર કરવો એ આવડવું જોઈએ પ્લમ્બર આવે ત્યાં સુધી. એ પોતાના જેટલું રાંધી શકવું જોઈએ જો ઘરમાં કોઈ ન હોય તો. આ બેસિક્સ છે જે હું માનું છું કે આપણે બધા આપણા છોકરાઓને શીખવતા ભૂલી ગયા છીએ. બટન ટાંકવા, શૂ પોલિશ કરવા, પોતાનું કબાટ ગોઠવવું, પોતાનું બેડ બનાવવો, પોતાના બાથરૂમ ધોઈ લેવા, આ જિંદગી જીવવાની શરતો છે. માણસ રાખશે, હા શ્યોર રાખશે. મારી ભાણી છે નાની, મામાના દીકરાની દીકરી, એને નાની એટલે હવે તો ગ્રોનઅપ છે, એને અમે કહીએ કે તું કઈ રાંધતા શીખ, ત્યારે મને હંમેશા કહે કે હું તો મારા જ રાખીશ. એની મમ્મીને બી તોછડા જવાબ આપે કે હું તો એટલું કમાઈશ કે 3 માણસ રાખીશ. બહુ સરસ, પણ એ 3 માણસે જે રાંધ્યું છે એ કાચું છે કે પાક્કું એ તો તને ખબર હોવી જોઈએ ને. How will you handle the people whom you are going to hire if you are not equipped to handle them? Our problem is we do not equip our children to handle what they are going to face in life. And this school that I have really given my consent and love to is going to actually prepare good human first. આપણે જે રેસમાં ઉતારી દઈએ છીએ છોકરાઓને, હાથમાં રિઝલ્ટ આવે ને એટલે મા બાપ પૂછે હાઈએસ્ટ કોના છે. તમને હું ફેર પડે કોના છે, તમારા છોકરાના કેટલા છે એ જુઓ. એ સાચું બોલે છે, એ મોટાઓનું સન્માન કરે છે, એ વાલ કરી શકે છે, એ તમારી સાથે દિવસમાં 10 મિનિટ બેસીને વાત કરે છે, તો 5% ઓછા માર્ક હશે ને તો પણ જીવનમાં સફળ થશે. આ વાત હું માનું છું આપણે શાળાઓ શીખવવાનું ભૂલી ગઈ છે. Especially those schools which are now targeting at international level and they are talking about getting admission in Cambridge and Harvard. હું પોતે હાર્વર્ડમાં લેક્ચર કરી આવી છું અને મને ખબર છે કે હાર્વર્ડના બાળકો જેટલા નમ્ર છે ને એટલા બીજે ક્યાંય નથી. They are the wonderful children who can, એટલે તમારું અંગ્રેજી ખરાબ હોય, એ લોકોને ન સમજાય તો પણ એ બેસે, તમારી સાથે કમ્યુનિકેટ કરે, તમારી સાથે વાત કરે.
ભારતીય ભાષાઓ અને ભારતીય ભાષાઓમાં સ્ત્રીઓના લિટરેચર પર I have spoken in Harvard, and those children who always wanted to listen about India sat down for 45 minutes listening to me, and one Chinese boy came to me and he said, "Ma'am, I didn't understand, but I think you spoke well." Because it was his class, he was there. મને નથી સમજણ પડતી, મારે નથી બેસવું કરીને આપણા છોકરાઓ જતા રહેશે. મને શું મજા આવે, હું બોર થાઉં છું. એક તો આ આખી જનરેશનને ખૂબ કંટાળો આવે છે દરેક વાતનો. એમને કોઈ ચીજમાં રસ નથી પડતો. કોઈક ચીજ તો એવી હોય ને કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હોય. આ પબજી રમે એ પણ કેટલા દિવસ રમે, તરત છોડી દે. નવી ગેમ આવે, થોડા દિવસ રમે, તરત છોડી દે. નવી વસ્તુ તમે શીખવવાનો પ્રયત્ન કરો, નવા ક્રાફ્ટ ક્લાસમાં મૂકો, નવા મ્યુઝિક ક્લાસમાં મૂકો, તમે સ્કેટિંગ શીખવો, તમે સ્વિમિંગ શીખવો, આ બધાથી કંટાળી જાય. કેમ કંટાળી જાય? કારણ કે આપણે એની ઉપયોગિતા નથી સમજાવતા. આપણે માત્ર એટલું જ સમજાવીએ છીએ કે તને આ તારે કરવું જોઈએ, કર, દોડ. અને બધા જ મા બાપ, હું જેટલા મા બાપને મારી આસપાસ ઓળખું છું એ બધા મા બાપને ઓળખું છું, સ્વિમિંગમાંથી કાઢીને પેઇન્ટિંગમાં નાખી આવે ને, પેઇન્ટિંગમાંથી કાઢીને સ્કેટિંગમાં નાખી આવે ને, સ્કેટિંગમાંથી કાઢીને વળે કંઈક બીજામાં નાખી આવે ને. અને આમાં ક્યાંય માતા પિતા સાથે નથી પ્રવૃત્તિમાં. I am sincerely, I have spoken to Rishi and I said કે પેરેન્ટિંગ ના વર્કશોપમાં એકચ્યુઅલી જો મારે વાત કરવી હોય તો મારે એ કહેવું છે કે તમારા બાળકના શિક્ષણમાં તમને કેટલો રસ છે એના ટકાવારી સિવાય. કેટલા મા બાપને ખબર છે કે તમારા છોકરાના સિલેબસ શું છે, ગુજરાતીમાં કઈ કવિતા ભણાવે છે. હું અને તથાગત એ જ્યારે 9th હતો ત્યારે એના ટીચર નમ્રતાબેન પાસે મેથ્સ જોડે ભણ્યા. બીકોઝ મારું મેથ્સ બહુ જ ખરાબ. હું આખી જિંદગી મેથ્સથી ભાગતી રહી. પણ one day I realized કે unless I sit down with him, he is not going to like it. So that was the time when I had to sit down with him and learn. And we were competing each other. કે ચલ તને આવડે છે, મને આવડે છે. કેટલા મા બાપ એવા છે કે જેના બાળકના શિક્ષણમાં સાચે રસ લે છે. ટ્યુશનમાં મૂકી આવો, ટીચર ભણાવશે. મા બાપની જવાબદારી શું છે એ વિશે મારે આજે વાત કરવી છે. What is being parent? બાયોલોજીકલ એક્સિડન્ટથી તમે પ્રેગ્નન્ટ થઈ જાઓ અને હવે બાળકને જન્મ આપવાનો જ છે, બીજો કોઈ ઓપ્શન નથી, ત્યાંથી એકચ્યુઅલી પેરેન્ટિંગ શરૂ થાય છે. એક જીવને અરે યાર હવે પ્રેગ્નન્સી રહી ગઈ, હવે શું કરશું. આજે જ અમે ઋષિ સાથે વાત કરતા હતા કે સંકલ્પ એટલે શું. આપણે યજ્ઞમાં બેસીએ, આપણે નાડાછડી બાંધીએ, હાથમાં પાણી લઈને સંકલ્પ કરીએ કે હું આ વિચાર માટે, આ વાત માટે, મારા દીકરાના ભલા માટે, મારા પરિવારની શાંતિ માટે, આ ઘરમાં સુખ સંપત્તિ આવે એ માટે આ યજ્ઞ કરું છું. હું એવું માનું છું કે પેરેન્ટિંગ એક યજ્ઞ છે. એટલીસ્ટ 18 વર્ષ ચાલતો યજ્ઞ. તમારું બાળક એડલ્ટ થાય ત્યાં સુધીની જવાબદારી તો તમારી છે જ, પછીની છે કે નહીં એ તમે જાતે નક્કી કરો. પણ ત્યાં સુધી તો વી ઓલ હેવ ટુ બી રિસ્પોન્સિબલ, ઇન વિચ વોટ વી ડુ ઇઝ
ટ્યુશનમાં જાય, સ્કૂલવાળા પાસે. અચ્છા, એક બહુ મજાની વાત એ છે કે સ્કૂલમાં મૂક્યા પછી મોટા ભાગના મા બાપ એવું માને છે કે હવે બાકીની બધી જ જવાબદારી સ્કૂલની છે. કેટલા વધારે કલાક રાખે છે સ્કૂલવાળા. 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીની છે બેસ્ટ, ત્યાં જ નાખી આવો. નાના નાના સાવ નાનું બચ્ચું આમ હાથમાં કેરી કરાય એવડું બચ્ચું હોય અને મેં ફૂટબોલની જેમ મા બાપને એકબીજાને આપતા જોયા છે. હવે તું રાખ, હવે તું રાખ. રમકડું છે. 1 સવા વર્ષનું બચ્ચું હોય અને ઘરમાં મહેમાન આવે ને એટલે એનો ટેલેન્ટ શો કરે. આંખ બતાવો, નાક બતાવો, હાથ ક્યાં છે. હમણાં થોડા દિવસ પહેલા મારી ભાણીની ફ્રેન્ડ બહુ મને માં કહે છે, અમારે ઘરે બહુ અવારનવાર આવે છે. એનું બચ્ચું લઈને આવી, 11 મહિનાનું બચ્ચું. એનું વર ડોક્ટર છે. એટલે આવીને એનું બચ્ચું રમતું હતું, મજાથી ઇડલી ખાતું હતું મારે ઘેર, ને આમથી આમ બધું ફરતું હતું, રડતું હતું, તોડતું હતું. ત્યાં એનો વર આવ્યો. એટલે એનો વર બહુ ઇન્ટેલિજન્ટ છે, વેરી નાઇસ હ્યુમન બીઇંગ વિથ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. એટલે મને કહે છે, તમે ટેલેન્ટ શો જોયો? મેં કીધું ના, મેં નથી જોયો. એટલે એણે એના દીકરાને કહ્યું, ચલો આપણે ટેલેન્ટ શો બતાવીએ. એણે જેવું એમ કહ્યું કે ટેલેન્ટ શો બતાવીએ એટલે એને બતાવવા માંડ્યું. I so much enjoyed it કે એને એવું કહેવામાં જ આવ્યું છે કે દીકરા આવું બધું નહીં કરવાનું, ન કરવું હોય તો. થોડું મોટું થાય, સ્કૂલમાં જતું થાય, અંકલને પોએટ્રી ગાઈને બતાવો. અંકલને સાંભળવી છે કે નહીં એવો તો કોઈ ચોઈસ જ નથી, પણ એની વચ્ચે પાછું જો એ એમ કે ના એટલે કે તને નથી આવડતું, અંકલ બધાને જઈને કહેશે કે તને નથી આવડતું. આપણે શું કરીએ છીએ? આપણું બાળક એ પ્રદર્શનનું સાધન નથી. આ રમકડું નથી ટીવીની જેમ કે તમે રિમોટ દબાવો એટલે ગાવા માંડે, નાચવા માંડે, દેખાડવા માંડે. અને આ બધું કર્યા પછી જ્યારે 6, 7, 8 વર્ષનું થાય અને ઘરમાં કોઈ મહેમાન આવે અને ત્યારે જો એ અટેન્શન સિકિંગ બિહેવિયર કરે તો આપણે એને વળીએ. આવું કરાય? પણ આ તો અહીંથી જ શીખ્યું, તમારી પાસેથી જ, કે કોઈ આવે ત્યારે તરત આપણે અટેન્શન સિકિંગ બિહેવિયર ચાલુ કરી દેવાનું. હું જ છું સેન્ટર ઓફ એટ્રેક્શન, એન્ટરટેન કરવા લોકોને. Why are we doing it to our children? તમારું બાળક કેટલું હોશિયાર છે એનું સર્ટિફિકેટ તમારે બીજા પાસેથી જોઈએ છે? ન પણ હોય કોઈ બાળક હોશિયાર, ન પણ હોય કોઈ બાળક એક્સ્ટ્રોવર્ટ. દરેક બાળકે જાહેરમાં એકદમ સુપર અભિવ્યક્તિ સાથે, ખૂબ ટેલેન્ટ સાથે, સ્ટેજ ફિયર વગર વર્તવું જ જોઈએ. આવું કેટલા મા બાપ માને છે? આમાંથી કોઈ હાથ નહીં ઉઠાવે, મને ખબર છે. હમણાં થોડા વખત પહેલા એક બેન મને મળવા આવેલા, પાછળ લાગી ગયા મારે મળવું છે, મળવું છે, મળવું છે. હું પર્સનલ કાઉન્સેલિંગ કરતી નથી, તેમ છતાં ફાઇનલી આઈ થોટ કે ભલે આવતા. એટલે આવ્યા. એનો 13 વર્ષનો દીકરો, મજાનો, એટલો મજાનો છોકરો, એ આવ્યો એની મા સાથે. આવ્યો એ જ હું તો સલામ કરું છું કે જે એની મા એને બ્લેકમેલ કરીને સમસોગન આપીને લાવી હશે, પણ એ બિચારું આવ્યું છોકરું, એને જ હું તો સલામ કરું છું. એ 13-14 વર્ષનો, 14-1 વર્ષનો છોકરો આવ્યો. એની મમ્મી ક્યાં બહુ ઇન્ટ્રોવર્ટ છે, કોઈની જોડે મિક્સ નથી થતો. તું સુખી થશે. આટલું મેં કહ્યું અને જે 5-7 મિનિટથી આમ કરીને બેઠેલો ને એના ચહેરા પર સ્માઇલ આવ્યું. એને એમ થયું કે આ સમજે છે કે કોઈની જોડે રમતો નથી,
આમ કરે છે, વાંચ્યા કરે છે, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું મને નથી. દરેક માણસને બધું આવડવું જ જોઈએ એ સોશિયલ મીડિયાએ આપણને આપેલી ભેટ છે. આપણું બાળક એ સોશિયલ મીડિયા પર આપણી ટેલેન્ટનું પ્રદર્શન નથી.